છે આજે ખોટું બોલવાની, સામું બોલવાની, ગાળો બોલવાની, ના કરવાના કામો કરવાની, પોતાની જાતને ચીટ કરવાની, માતા પિતાને ચીટ કરવાની, પોતાની કેપેટ કરતા ઓછું કામ કરવાની, ઊંઘવાની, આળસ કરવાની, ન ખાવાનું ખાવાની, નકરો મોબાઈલ જોવાની, હા ફાસ્ટ ફૂડ ખાવાની, ગેમ રમવાની, એવી કઈ આદત છે જે પરેશાન કરી રહી છે? છોડ યાર, કેમ કે માં તારી રાહ જોઈ રહી છે. આ દુનિયામાં માથી મોટું કોઈ નથી. છાતી ફાડીને લોહીનું દૂધ કરીને પાયું, શરીરનો આકાર બદલી નાખ્યો તારા માટે ઈ માં છે. તારી જીત માટે આકાંક્ષા રાખે ઈ માં છે. माँ बिन बोले हर ख्वाहिश पूरी कर लेती, तेरी गोद में जन्नत स्वाद तेरे ही हाथों में. તમારા માટે આખી દુનિયાની સામે લડી જાય, આખી દુનિયાની સામે લડી જાય. આ તમારી ઢીંગલી જે બાજુમાં અફસોસ કરે છે ને, માથા પર હાથની જરૂર છે યાર. अभिमान तेरा જીત મેરી, अभिमान तेरा स्वस्ति पर આ માં છે યાર. અને આપણે એને કહીએ તું મારી સામે નહીં બોલ, તું મને ટોક ટોક નહીં કર, તું મને રોક રોક નહીં કર. તને શું ખબર પડે મમ્મી હાવ કમારા જેવી છે, હાવ ઓલ્ડ ફેશન છે, હાવ જૂના જમાનાની છે. બેટા એ જૂના જમાનાની નહીં, તારા જમાનાને બદલનારી છે, તારા દિવસને બદલનારી છે. એ માં માટે તું શું છોડશે વિચાર. આપજે વોલ્યુમ. આ જીવન છે. શાંતિથી આંખો ખોલો. હવે ને બચ્ચા, શું છોડશે બેટા? હું પહેલાં તો ફોન વધારે જોવાનું. કેટલી કલાક જોવે છે? હું સ્કૂલથી એકચ્યુઅલી મારી ફૂલ ડેની સ્કૂલ છે. કેટલી કલાક જોવે છે? હું 4 કલાક જોઉં છું. જો દીકરા સાંભળ, 8 કલાકની સ્કૂલ ને 4 કલાકનો ફોન. તું માની નથી, તું ટીચરની નથી, તું કોઈની નથી, તું ફોનની થઈ ગઈ છે બેટા. સાચો છું? હા. મને કહેતો દીકરા, ફોન જોઈને શું ગુમાવ્યું? મેં પેરેન્ટ્સ સાથે અને બહુ બધા મારા રિલેટિવ્સ સાથે મારું કનેક્શન. હું કહું દીકરા, સેલ્ફ કોન્ફિડન્સ ગુમાવ્યો, પર્સન્ટેજ ઘટ્યા, હા ઘરમાં ઇજ્જત ઘટી. હા બધું કહીશ તો ગમશે ને દીકરા. કહું, લોકો તારા પર ડાઉટ કરવા લાગ્યા. હા આ છે. શું છોડશે દીકરા મા માટે? ફોન છોડી દઈશ. પક્કું? હરેશભાઈ, મારો અહીંયા અમદાવાદ આવવાનો ધક્કો ફળી ગયો. એક ફોન એડિક્ટ દીકરીને એની માનો પ્રેમ પાછો મળી ગયો. હું જાદુગર નથી સાહેબ, રોજ ચહેરાઓ વાંચું છું. આ ના સમજો તો શું સમજો યાર. માં બોલે તો આપણે શું કહીએ? તને ખબર ન પડે, હા તને ન સમજાય. હા. અમને દીકરા શું છોડશે? શું છોડશે પપ્પા માટે, મમ્મી માટે? ફોન. હું ભણવાનું કરીશ અને ફોન છોડીશ, ગેમ રમવાનું છોડીશ. કેટલી કલાક રમે છે બેટા? 2 કલાક. 2 કલાક ગેમ રમીને શું ગુમાયું મારા યાર? મમ્મી પપ્પા જોડે કનેક્શન, બીજું એમના જોડે બેસવાનો, ટાઈમ સ્પેન્ડ કરવાનો. કહું એક વસ્તુ સ્વીકારી શકશે બેટા? તું ખોટું બોલતો થઈ ગયો. હા. શું છોડવું છે દીકરા? ફોન છોડી દઈશ, પાક્કું. આવ ને દીકરા. હું આળસુ બહુ છું. તેના કારણે શું થઈ રહ્યું છે? મેં મારો ભણવાનો ટાઈમ ઓછો કરી દીધો, ફોનનો ટાઈમ વધારી દીધો, સેલ્ફ કોન્ફિડન્સ ખોઈ દીધું, માર્ક્સ ઘટી ગયા. તું ચીડચીડી થઈ ગઈ, લોકો પર ગુસ્સા કરવા લાગી, અને બીજાનો ગુસ્સો માતા પિતા પર ઉતારવા લાગી. સાચી વાત છે. બચાવો યાર. એને તમારી જરૂર છે. આવને દીકરા, કઈ બેડ હેબિટ છોડશે? ફોન જોવાનું,
ટાઈમ સ્પેન્ડ કરવાનું વધારે ચાલુ કરીશ. એક મોટી વસ્તુ છે, બોલ છોડી શકશે? ઇગ્નોરન્સ ઇગ્નોરન્સ છોડીશ. કરી રહ્યો છે. કોને? માતા બરાબર નજીક રાખીને. કોને? મમ્મી પપ્પાને. કેમ? ફોન પર ધ્યાન છે. સામે જોઈને કે ફોન પર ધ્યાન છે વધારે. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ. છોડીશ. છોડીશું પાકું. પ્રેમ કરું છું યાર, કરું છું. હકથી. જેટલા માતા પિતા અહીંયા બેઠા છે, વિનંતી કરું છું, તમારા બાળકના જીવનને બદલવું હોય તો મારા પર ભરોસો રાખજો અને કાલે એક ચિઠ્ઠી લખજો રાતે 12 વાગે આજે કે તમે આ પ્રોગ્રામમાંથી શું ફેરફાર કરવાના છો અને એ કાલ તમારા બાળકના હાથમાં મોકલજો. ભલે 5 મહિનાનું બાળક હોય, 5 વર્ષનું હોય કે 15 વર્ષનું હોય, તમારા બાળકના હાથમાં એ ચિઠ્ઠી સ્કૂલના રમેશ સર માટે લખીને મોકલજો અને સાહેબ એ ચિઠ્ઠી વાંચીને એના બાળકને તમે ટચ કરજો, કેમ કે જીવન બદલવાની શરૂઆત અહીંથી કરવાની છે. એક મોટું શેરિંગ લઉં અને પછી 10 મિનિટમાં મારે તમારે કનેક્ટ થવું છે. 10 મિનિટ જો અનુકૂળતા ન હોય તો ઊભા થતા નહીં, કેમ કે મારું રામદેવ પીરનું આખ્યાન નથી. તમારા બેસ્ટથી તમારું જીવન બદલવાનું છે. એક મોટું શેરિંગ લેવા જઈ રહ્યો છું એ તમારી દુનિયાને બદલી દેશે. આવો ને દીકરા. હું પહેલા માતા પિતાને ચીટ કરતો હતો, ટાઈમ સ્પેન્ડ કરીને, ખોટો ટાઈમ પાસ. એમના સામે જતો, એમને એવું કહેતો કે તમને ખબર ના પડે આવી વાતો. હવે શું કરશે? હવે એમને ચીટ નહીં કરું. સાંભળ મારા દીકરા, તારા કારણે આજ વસ્ત્રાલને મળવાનું છે. હાથ ઊંચો કર, બોલ મારી સાથે અને આપો માઈક. બોલ મારી સાથે. માતા પિતાને, શિક્ષકોને સાંભળવાની ખાલી 4 જ રીત છે. ખાલી 4 જ રીત છે. બોલ પહેલી રીત. પહેલી રીત, એ આપણી ચિંતા કરે છે. તે આપણી ચિંતા કરે છે. સાંભળજો, જ્યારે મમ્મી કંઈક કહે છે, પપ્પા કંઈક કહે છે, દાદા કંઈક કહે છે, કાકા કંઈક કહે છે, જ્યારે વારે વારે ટોકે છે, ત્યારે એ તમારી ચિંતા કરે છે. એ તમારા નુકસાનને જોઈએ કેમ નથી. શિક્ષક તમને ખીજાય છે, એ ખોટું જોઈએ કેમ નથી એટલે કહે છે, કેમ કે તમારી ચિંતા કરે છે. આજ પછી શિક્ષક કંઈ કહે તો એને એમ જ સાંભળવાનું કે મારી ચિંતા કરે. યસ બેટા. 5 લોકોની વચ્ચે પપ્પા કહી દે તું હાવ ડોબા જેવો છો, કેવું ફીલ થાય? ઇન્સલ્ટિંગ ફીલ થાય. પછી તું શું કરે? અહીં આવ. શરીર અંદર ગુસ્સો ભરાઈ જાય. એ ગુસ્સો ક્યાં કાઢે? જો આ કહેશે ક્યાં કાઢે? ગુસ્સો ક્યાં નીકળે બેટા? મમ્મી પપ્પા ઉપર. તમારા પપ્પા મમ્મી શિક્ષકો બીજી રીતે સાંભળવાની રીત બોલ. ઇજ્જત કરે છે. ઇજ્જત કરે છે. જ્યારે તમને નીચા બતાવે છે ને, ત્યારે તમને નીચા નથી બતાવતા બેટા, ત્યાંથી ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે છે. યાર સાંભળવાની રીત બદલ. ઇજ્જત કરે છે તારી. સમજણ પડે છે ને દોસ્ત? કઈ વસ્તુ છોડશે? મોબાઈલ અને ચીટ કરવાનું. કેવી રીતે ચીટ કરે છે બેટા? હું કઈ પપ્પા ના લઈ આપન બહુ ખતરનાક ચીટ કરું. પછી શું થાય? પછી ચીડ થાય એટલે ભાઈ પપ્પા ઉપર ગુસ્સો નીકળે. અરે યાર તાલી પાડો, દીકરો બદલી રહ્યો છે યાર. અરે ઊંચા હાથ કરીને તાલી પાડો. મેં શિવાજી નથી જોયા, આવા હશે જે સાચું સ્વીકારી શકે. યાર સાંભળવાની પહેલી રીત બોલો. ચિંતા કરે છે બેટા. થોડીક લેટ આવે ને એટલે મમ્મી પૂછે ક્યાં ગઈ હતી, ક્યાં ગઈ? શું થયું, કેમ વાર લાગી? તો તને શું થાય ખબર? આ માં છે કે શંકાનું મશીન? સાચી વાત છે. ના બેટા, માં શંકા નથી કરતી, માં તારી ચિંતા કરે છે. યાર સાંભળવાની રીત બદલ. એ કેર કરે છે, એ રિસ્પેક્ટ કરે છે. they want to develop you my dear. અહીંયા આવ. તું પૈસા માગે, એક નવી વસ્તુ માટે ડિમાન્ડ કરે, પપ્પા ના પાડે છે. જ્યારે હા પાડે ના પાડે ત્યારે મનમાં સવાલ થાય કે મારી માટે જ કેમ આવું થાય છે? બેટા એટલા માટે થાય છે બેટા, they want to develop you. એ ઈચ્છે છે કે મારો દીકરો મારા કરતા આગળ જાય. દરેક શિક્ષક ઈચ્છે છે કે મારા દીકરાઓ મારથી આગળ જાય. બોલો હા કે ના? સાંભળવાની રીત બદલો યાર. they want to develop you. એ ઈચ્છે છે કે મારો દીકરો આગળ જાય. એ તારી કેર કરે છે, એ રિસ્પેક્ટ કરે છે. અને બેટા તોય નો સમજાય ને તો સાંભળવાની રીત બદલજે. બેટા બહુ પ્રેમ કરે છે. કેટલો પ્રેમ ખબર છે?
તું આ દુનિયામાં આવવાની હતી, એને ખાલી ખબર પડી ને કે તું આ દુનિયામાં આવવાની છો, એને પોતાના શોખ બંધ કરી દીધા યાર. એને પોતાની ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી. સામે જુઓ, એને પોતાની ગમતી જગ્યાએ જવાનું બંધ કરી દીધું સર. અને એ પૈસા કોની પાછળ ખર્ચા? આ લોકો પાછળ ખર્ચા. હાડકાનું ખાતર ને લોહીનું પાણી કરીને તમને મોટા કર્યા દોસ્ત. અને માતા પિતાને પણ કહું છું કે એક ભૂલ તમે કરી ગયા યાર, અને સ્પર્શવાનું ભૂલી ગયા. અને ટચ કરો, આને તમારી જરૂર છે. બધા જ પોતાની આંખ બંધ કરો, એક ઊંડો શ્વાસ લો. બાપ તરીકે શું ફેરફાર કરવાની જરૂર છે? માં તરીકે શું ફેરફાર કરવાની જરૂર છે? વિચારો. અને મહાહેત વાળી એ જીવનને બદલનારી માને યાદ કરો. બધા જ પોતાની આંખ બંધ કરો પ્લીઝ, રિક્વેસ્ટ. કોઈની આંખ ખુલી ના હોવી જોઈએ. એક એક વ્યક્તિ મારી સાથે જોડાવ. પ્રાર્થનાઓ ગાયબો, પ્રાર્થનાઓ બોલીબો, પ્રાર્થનાઓ સાંભળીબો. આંખ બંધ કરતાની સાથે જ માને યાદ કરીને પ્રાર્થનામાં પોતાની જાતને જોડો કે મારે હવે કાલથી શું ફેરફાર કરવો છે. અને મહાહેત વાળી એ જીવન બદલનારી માને જોવો. સાંભળો એક સાથે બધા જ. હતો હું સુતો પારણે પુત્ર નાનો, પ્રેમથી શું ચુકાઈ ગયું મા માટે, તો રાખતું કોણ છાનો, અને શું છોડવાની જરૂર છે એના માટે. મને દુખી દેખી દુખી કોણ થાતું, મા તને ના સમજાય, પપ્પા તને ના સમજાય. તું 2 મહિનાની હતી ને રોતી હતી ને, તું ભૂખનું રોશો કે દુઃખનું ઈ સમજતી હતી બેટા. સમજી જા. હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જમા. देख अंधेरा तेरा मुंह काला हो गया, मेरी माँ ने आंख खोली, रात में भी उजाला हो गया. પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જમાતું. કઈ કઈ જગ્યાએ બચ્ચાઓને પ્રેમ આપવાનો છે વિચારો. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ભગવત તો બનીને સૌ ભવસાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો બનીને સૌ ભવસાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોડ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોડ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે બિને પોડી પોતે, સમજાય ને. પીડા પામ પાંડે તજે સ્વાદ પોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જમાતું. સુખામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જમાતું, ભાવ સાથે યાર. દયાળી જમાતું, મહાહેત
આજે પ્રેમ નહીં આપો તો ક્યાં જાશો? એને તમારા હગની જરૂર છે યાર. યાદ કરો બેન, છેલ્લે તમે તમારા પપ્પાને તમારી વિદાય સમયે ભેટા છો. એવું ભવિષ્ય આને ના આપો. તમારી આંખના આંસુને એના જીવન માટે જોડો. જેટલા બાળકો મને સાંભળો છે, બાળકો શરૂ કરજો. અને હું તો ખાલી એક દિવસ આવ્યો, તમે રોજ કરજો. જેટલા બાળકોને અહીંયા માતા પિતા છે, જેના પપ્પા અહીંયા હોય, મમ્મી અહીંયા હોય, પપ્પાને મમ્મીને હાથ જોડી, હક કરી, પગે પડી, ગળે મળી, સોરી કહી, માફી માગી, આઈ લવ યુ કહી, અને એના કાનમાં બે વસ્તુ એવી કયો જે તમારી દુનિયાની સૌથી ડેન્જર હોય ને તમે છોડવા માંગતા હોય. પગે પડી, હાથ જોડી, ધન્યવાદ કહી, ગળે મળી, થેન્ક યુ કહી, અને એને આઈ લવ યુ કહીને એક કાનમાં વસ્તુ એવી કહો. બધા જ પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. તમારા બાળકો તમારી બાજુમાં છે. કોઈ વ્યક્તિ પોતાના બાળકને હક કર્યા સિવાયનું બાકી ના રહી જવું જોઈએ. ખીચામાંથી હાથ કાઢી નાખો. કાકા, તમારો પરિવાર જ્યાં છે ત્યાં ચોટી જાવ. તમારો દીકરો જ્યાં છે ત્યાં ચોટી જાવ. સૌથી પહેલી શરૂઆત ભાઈબંધ આપણે કરીએ. આપણી થઈ જાય તો દુનિયા બદલી જાય યાર. પગે પડી, ગળે મળી, હાથ જોડી, માફી માગી, આઈ લવ યુ કહી, અને કાનની અંદર બે વાત એવી કરીએ જે આપણી કરવાની ચૂકી ગયા છે. તમારા પપ્પા અહીંયા હાજર હોય તો તમે પણ કરી શકો છો. પ્રજાપતિ સાહેબ મળી લો. આપા અહીંયા હાજર છે યાર. આ દુનિયા તારી છે યાર. આ દુનિયામાં થઈ જાય તો જીવન બદલી જાય. આ હક કરો તો દુનિયા તમારે. છોડો અભિમાન, છોડો અહંકાર. ક્યાં છે બેટા પપ્પા? ક્યાં છે પપ્પા મમ્મી? હા, પાછળ બેઠા છે. અરે પાછળ બેઠા હોય તો આગળ બોલે. શું નામ છે પપ્પાનું? ચિરાગ પ્રજાપતિ. આ તમારી દીકરી તમારી રાહ જોવે છે. ચિરાગભાઈ ક્યાં પાછળ બેઠા છો? એ પોતાની જગ્યાઓ છોડો. પોતાના બાળકોની હારે પ્રેમ જોડો યાર. આ તમારો દીકરો તમને કાનમાં કહેશે, હાથ છોડીને એને પકડો યાર. અરે ગળે મળો યાર. કાન બાજુમાં લઈ જાવ તો કહેશે કે બેટા શું છોડશે? કયો કાનમાં શું છોડશે? આ દીકરીઓ રાહ જોઈ રહી છે. બા, તમે સમજો મારી વાતને યાર. આ તમને આજે નહીં આપો તો ક્યારે આપશો? ઊભા થઈને પ્રેમ આપો યાર. એને જરૂર છે તમારી દીકરીની. શું તમે છૂટી ગયા છો યાર? એ બેઠા હોય તો નવી દુનિયા બનાવવાની તાકાત તમારી પાસે છે. છોડી દો અભિમાન. બેટા લાગી જા ગળે, ત્યાંથી દુનિયા તારી બનશે. એ નથી તો કાંઈ નથી. બાપા પપ્પા ક્યાં છે દીકરા? જતો રે દોડતો દોડતો મમ્મીની પાસે. રાહ કોની જોવે છે યાર? આ છે તમારો એક્સપ્રેસ થયા વગરનો પ્રેમ. આ છે બંધાઈ ગયેલો પ્રેમ સાહેબ. આ થાય તો જીવન બની જાય. આ થાય તો દુનિયા તમારી પડી જા. વડ પગે લાગી જા ગળે, અને કે કાનમાં શું છોડશે? એટલે કહી દે યાર દુનિયા તારી છે. આજ તમારી દુનિયા બદલી ગઈ ભાઈબંધ. ઓ ભાઈબંધ, બધું ન્યા છે. ધન્યવાદ મારા ભાઈ. એ ઈશ્વર છે યાર આપણા માટે. અને એ છે તો દુનિયા તમારી ખંભા પર હાથ મૂકી દો યાર. અને કહી દો એના કાનમાં એવી બે આદત છે છોડાવવા માંગે છે, પણ આપણે કોલર ઊંચો છે એટલે છૂટતી નથી યાર. આજ છૂટે તો દુનિયા બનશે. કહી દો ઓહો, આપી દો યાર એને જીવન. છોડો અભિમાન. અને એ જનેતાને યાદ કરો જે જીવનને બનાવી રહી છે. દોસ્ત, આ ટેણીઓ રોઈ હગે છે ને બેન, માફ કરજો ભાઈબંધ. ખીચામાંથી હાથ નીકળતા નથી તારા. પૈસા કમાવાની જંગમાં ને જંગમાં, પૈસા કમાવાની જંગમાં ને જંગમાં રૂપિયા કમાવાનું ચૂકાઈ ગયું છે. મારો વસ્ત્રાલયનો ધક્કો સુધરી ગયો ભાઈ. એક કઠોર બાપને દીકરાનો પ્રેમ પાછો મળી ગયો. આપી દે યાર. એને એ જોઈએ છે જનેતાને. વોલ્યુમ આપજે જયનાસ પૂરું. એક વ્યક્તિઓ અલા ભલા માણસ જેને તમે એને આપીએ કોઈને કોણ આપે? ફરી જા આ બાજુ. આપી દે પપ્પાને એ લાકડી. સે બોલ કાનમાં શું છોડશે? કાનમાં કે શું છોડશે? કે કાનમાં કે લાગી જા. અરે બોલ, કાન નીચું મોઢું કરતો બોલે ને મારો ભાઈ. ધન્યવાદ યાર. આ થાય તો દુનિયા તારી છે. આ પ્રેમ જોઈએ છે ભાઈબંધ. હેલો હેલો, આ એને પ્રેમ જોઈએ છે યાર. તું વિચાર તો કર દોસ્ત. તારી દીકરી તને હક કરવા માટે ઝંખી રહી છે. એ રાહ જોઈ રહી છે ક્યારે મળે, ક્યારે મળે મારો બાપ, ક્યારે મળે. અને તમે એને જરૂર છે બાપની, આપો યાર. યાદ બહુ આવે. આ નથી થતું એને દુનિયા બગડી રહી છે. આપો એને સ્પર્શામ ઉલટાવીને પગે લાગવાનું યાર. તો દુનિયા બદલી જાય.
આ તમારા દીકરાઓને દીકરીઓને તમારી જરૂર છે બા. આ મળે તો દુનિયા તમારી છે. આજ માય રાહ જોવે છે બેટા. શું છોડશે આ દુનિયાથી? એ કેમ ભણાવે છે ને એને એકને જ ખબર છે. શું છોડવું છે ભાઈબંધ? શું છોડશે? આ તાકાત છે યાર. એને આપવાનું છે આપી દે યાર. એને જરૂર છે ભાઈબંધ. આ મારો ભાઈ આખી દુનિયાદારી આમ જોતો ખરો યાર. એ જંગે છે પ્રેમ. આખી દુનિયા તમારી થઈ જાય. અદબ છોડી દે દોસ્ત. આ અદબે તો કહ કાઢી નાખો આપણો. અદબ લાગી જાય તો બધું બંધ થઈ જાય. આ પ્રેમ અપાઈ જાય તો દુનિયા બની જાય. આ ટેણીઓને શું છોડશે? એ ટેણીઓ કહેશે પણ કામ તો બાજુમાં લઈ જાય યાર. હા આ પ્રેમ આ લાગણી તમારી છે. આ હૂફ તમારી છે. આપી દો યાર. આ સ્પર્શ છે. આ સ્પર્શ છે લાગણીઓનો. આપજે ભાઈ બોલ્યો. તે હાલરડા ગાવે જો મોર રે બપૈયા કોયલ આંભળવાને આવે જો નંદના લાલાને માં જશોદા જેમ ઝૂલાવે જો નંદના લાલાને માં જશોદા જેમ ઝૂલાવે જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. મારી જન્મની કેટલી નિષ્ઠુર માં ખબર? કેટલી નિષ્ઠુર માં. પેલી છોકરી એના ખંભા ઉપર માથું નાખીને બેઠી છે અને માયાની સામુ એને જ જોતી. બોલો બેન, બે પ્રકારના ફૂલ આ દુનિયામાં ફેમસ છે. એક ફૂલને સૂંઘો તો સુગંધ આવે, જેને આર્ટિફિશિયલ ફૂલ ના કહેવાય, સાચું ફૂલ કહેવાય. અને બીજા ફૂલને સૂંઘો તો છીક આવે, એને આર્ટિફિશિયલ કહેવાય. કાન બાજુમાં લઈ જઈશ તો કહેશે શું છોડવું છે, પણ એકવાર એના દિલમાં તો ઉતર, કેમ કે માં કરશે તો કામ થશે. આ તાકાત છે યાર. આ ઉર્જા છે જીવનની. આ નથી તો કાંઈ નથી. કેમ કે માના ખોળાની તાકાત એટલી છે મોટા ભાઈ. આખી દુનિયા અહીંયા ઝીરો થઈ જાય. સમજો છો ને બેન? આ તમારા પતિના લીધે આજે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે, અને આ બ્રિજેશભાઈના એફર્ટના લીધે અને ડિરેક્ટર સાહેબ તમારી ઊંચી સોચના લીધે. આ તમને ખબર નથી તમે કેવડું ભાતું બાંધ્યું નહીં. એક રાઉન્ડ ખાલી પાછળ મારો, તમને સમજાઈ જાય કે તમે શું લઈને જઈ રહ્યા છો. બંને જણા જાઓ હાથ પકડીને એકબીજાનો, જેમ રિસેપ્શનમાં ગયા હતા ને એમ પકડો. આજે દુનિયા તમને બતાવું કે જ્યાં શિક્ષણ હોય. એક રાઉન્ડ રમેશભાઈ અંદર મારો અને એને ખંભા પર હાથ મૂકીને પ્રોત્સાહિત કરો કે તમે તમારા બાળકો ખીચામાંથી હાથ કાઢીને જાઓ, મળો એને અને છોડો અભિમાન. ઊભા થઈ જાઓ પોતાની જગ્યા ઉપર. આપી દે બેટા વોલ્યુમ. ત્યાંથી દુનિયા છે. આ થાય તો દુનિયા તમારી છે. અને એક પત્ર લખો શાળાને. આ પરિવાર ફૂલ ફેમિલી છે. ફોટો પાડી લો યાર. વારી જાઓ. આવી જાઓ ભાઈબંધ. અમુક વસ્તુ એવી હોય ને દોસ્ત, જેને કેવી હોય પણ સ્પેસ ન મળતી હોય. આજ એની સ્પેસ મળી ગઈ. આ દીકરી તમારી થઈ ગઈ યાર. એના ખોળે માથું આવી ગયું ને. માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ બધું જ ન્યા છે. જગનું ખાલી એકવાર એના માથા ઉપર હાથ મૂકીને કાનમાં કે દુનિયા તારી ન્યા છે યાર. સાંભળ તો ખરા. મુખ કાનમાં મોઢું તો લાવ. બધું જ ન્યા છે. આ માં છે ને 3 દીકરીઓની. ક્યાં છે 3 દીકરીઓ? અરે યાર, એના ખોળામાં માથું નાખો. દુનિયા ને આ છે, વિશ્વ ને આ છે યાર. જે છૂટી ગયું આજે મળશે. સમજાય છે ને ભાઈબંધ? આજ તમારા બાળકો તમને નવા મળવાના છે. આજ વૃક્ષ સંસ્કારનું ઉગી ગયું દોસ્ત. આણપણ ઇન્ટરનેશનલ સ્કૂલ જ્યાં શરૂ કરી છે ને પરંપરા, એ વસ્ત્રાલથી આખા અમદાવાદમાં જવાની છે. રોજ પોતાની માને ભેટજે હો. રોજ ભેટજે. ખાલી આજ નહીં, એ એક જ એવી છે જે ઈચ્છે છે તું આગળ વધે, અને એટલા માટે એ પોતાના ખર્ચા બંધ કરીને તારા ખર્ચા કરે છે. સાચું કહું છું ને યાર. એને આઈ લવ યુ કે, એને પ્રેમથી ભેટ યાર.
સમજાય છે ને મારા દોસ્ત? હજી તારો હાથ ભાઈબંધ ખીચામાં છે યાર. છોડેગા નહીં તુજે આજ. છોડો. ખોળે માથું લાવ. માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આપી દો એને હાથ યાર. માડી તારા એને માફ કરો આજ. આજ એને માફ કરી દો. માડી તારા અને જેના માતા પિતા નથી આવ્યા ને બેટા, આ બાપ જેવા છે. બેટો આ છે, આ સાહેબ તારા માટે બધું જ કરી રહ્યા છે. ખુલ્લા દિલે બેટો ભાઈ બ્રિજેશભાઈ, આ તમારા દીકરાઓ તમને મળી રહ્યા છે એમ માનો. જેના માતા પિતા ના હોય આગળ આવી જાઓ. માતા પિતા ના હોય એના માટે શિક્ષક એના બાપ છે. મળો બેટા, દિલથી મળો, દિલથી ગળે મળીને વાત કરો યાર. આ દુનિયા તમારી છે. આ મળે તો બધું થઈ જાય. શિક્ષકો માટે પણ જીવન આ જ છે. આપી દો એ જીવન આ છે ને. સમજાય છે ને બેન? દુનિયામાં છે ને સાહેબ ખોટું થઈ રહ્યું છે યાર. એક્સપ્રેસનેસ ઝીરો થઈ ગઈ ને એટલે પ્રોબ્લેમ વધી ગયા છે. ક્યાં છે પપ્પા મમ્મી? હા, પગે પડ અને ગળે મળ. તારા ગુરુ તારા માવતરા છે યાર. આજે એનું જીવન બદલી ગયું સાહેબ. આ 70% પહોંચ્યો નથી, આ જીતતો થઈ ગયો. હારતો માણસ જીતતો થઈ ગયો. એક વાત કરી દો, સાંભળો, સાંભળજો મારી વાત. શાળાની રમેશભાઈ તાકાત શું હોય? એક માં છે ને બાળકને કુખથી જન્મ આપે. કુખથી. વાલા સાંભળો. અને શિક્ષક છે ને બાળકને મુખથી જન્મ આપે યાર. આના મુખના શબ્દો યાર સાચો જન્મ આપ્યો. બાતો ખાલી કુખથી જન્મ આપીને છોડી દે. શિક્ષક મુખથી જન્મ આપે. એકવાર બે હાથ ઊંચા કરીને અર્પણ સ્કૂલ માટે તાલી પાડો યાર. EIS માટે એક તાલી તો બનતી હે. એક બે હાથ ઊંચા કરીને શિક્ષકો માટે જોરદાર તાળી પાડો. આ બ્રિજેશ સર માટે, રમેશભાઈ માટે, આ ડિરેક્ટર માટે, જેમણે આ ટીમ માટે કામ કર્યું, હેતર સર માટે, બધા માટે એકવાર જોરદાર તાળી પાડો. અને જો મારા પર ભરોસો હોય ને તો એક કામ કરશો. બોલો કરશો? બોલો કરશો? કેટલા લોકો મારી સાથે છે? ઊંચો હાથ કરો તો મને ખબર પડે કે મારું 3 કલાક બોલવું કેમ છે. એક લેટર લખજો તમારા પ્રિન્સિપલ સરને, રમેશ સરને સંબોધીને, અને એ લેટરમાં લખજો કે તમે શું ફેરફાર કરશો. લખશો બેટા? 100%. અને માતા પિતા પણ એક લેટર લખજો. સમજાય છે ને બેન? મારો અહીં આવવાનો ધક્કો ફળી ગયો. મંદની ભ્રમણાઓ છૂટીને એક સ્ત્રી પાછી મળી ગઈ. સાંભળી લે મારી વાત. મરવું એ ઓપ્શન નથી. સાંભળ, જીતવું ને જીવવું એ ઓપ્શન છે. સમજાય છે ને? 4 મહિનાથી ચાલતા ટેન્શનની એક જ દવા છે, દોડીને કામ કર. હલો, બોલે એ તો મને સંભળાય, તું નો બોલે એ મને સૌથી પહેલા સાંભળાય. તું નો બોલે એ મને સૌથી પહેલા સાંભળાય. આ વાતને પકડો. હાજી બેટા. મેં જ્યાંથી શિક્ષણ લીધું છે 1 થી 12 સ્ટાન્ડર્ડ હું એ જ સ્કૂલમાં ભણી છું. હું અત્યારે ત્યાં જ જોબ કરી રહી છું. મને એનો બહુ જ ગર્વ છે. અર્પણ વિદ્યા સંકુલમાંથી મેં શિક્ષણ મેળવ્યું હતું. ધન્યવાદ, ધન્યવાદ. અને છેલ્લે એક કામ સોંપું છું. કરશો? એટલે હવે તો હોકારો આપો. કરશો? રોજ પોતાના માતા પિતાને હક કરજો. રોજ એને આઈ લવ યુ કહેજો. અને જે શિક્ષક તમારા માટે કંઈક કરતો હોય ને એને ગળે મળીને કહેજો કે મારા જ કરવું છે, તમે મારા મિત્ર છો. બોલો હા યા ના? મને અહીંયા બોલાવ્યો અને આટલો બધો સાંભળ્યો એ માટે આપ સૌનો દિલથી આભાર માનું છું. નીચે બેસી જાઓ જ્યાં છો. પ્રોગ્રામ પૂરો થયો હજી, હવે તો શરૂ કિયા હે. બેસી જાઓ. મારે તમારે લોકોને સાંભળવા છે કે તમે શું શીખીને જઈ રહ્યા છો. આવો. હાજી હાજી ભાઈ. સર, તમારો એકદમ ખૂબ તમારો આભાર જેટલો માનીએ ને એટલો ઓછો છે. તમે અમને જેટલા લોકો આવ્યા છે ને એમાંથી આખું નહીં સાંભળ્યું હોય ને, પણ એમાંથી કોઈ 5-4 વસ્તુ પણ એ એમની ડે ટુ ડે લાઈફમાં ચાલુ કરી દે ને તો એમનું શું કહેવાય જીવન બદલાઈ જાય. એ બધાનું જીવન બદલે ન બદલે સાઈડ ઉપર છોડ. હું તો બદલીશ. કે તું શું કરીશ? હું રોજ મારા માતા પિતાને રોજ પગે લાગીશ અને એમનું આદર કરીશ. એ જે કે એમ જ કરવાનું. કદાચ આપણે અત્યારે નાના છીએ તો આપણને અત્યારે એટલું નોલેજ ના હોય, અને એમને જે છે ને આપણા કરતાં વધારે દિવાળીઓ જોયેલી, એ આપણને રોજ માતા પિતા કહે છે
પણ આપણે મસ્તીમાં લઈ લઈએ છીએ. તું શું કરશે? આપણે નહીં, તું તારી વાત કર. હું મારા માતા પિતાનો આદર કરીશ, માતા પિતા જે કે એ કરીશ, અને માતા પિતાને એવી જગ્યાએ લઈ જઈશ, આ સ્ટેજ ઉપર એક હું બનાવીશ, અને એમાં મારા માતા પિતા આવશે ને બધા મારા માતા પિતા માટે તાલીઓ વગાડશે. આ વાત છે જોરદાર. આને કહેવાય સપનું આ વાવેતર થયું. તાલી પાડો એના માટે. આવો ને બેન, બહાર જવું છે? અચ્છા, તારે જવું છે? અચ્છા, આવ. બોલો, કોણ આવે છે? શું કહેશો? સાંભળવું છે મારે. વેલકમ. તમારા દીકરાઓ તમને સાંભળે, તમારી દીકરીઓ તમને સાંભળે છે. આવો. તમારા મનની ઉર્જાઓ શું શીખીને જઈ રહ્યા છો? બસ ખાલી આટલું જ હોય તો તમે લખજો કે શું શીખીને જઈ રહ્યા છો. કોઈ આવશે કહેવા માટે? આવી જા ને. ઓહો બાપુ, સોરી. આવો. શું શીખ્યા ને શું એપ્લાય કરશો? पहले तो आपका धन्यवाद. आपने रियलिटी में रियलाइजेशन करा दिया सर. ये एक रियलाइजेशन है जिसमें दिल की धड़कन बढ़ी है. हमने आज प्यार का महत्व जाना है, परिजनों का महत्व जाना है, जो शायद हम आज की दुनिया में इतने मशरूफ हो गए हैं कि हम उनका प्यार को भूल गए हैं. पहली बात तो धन्यवाद साहब उसके लिए. दूसरी बात, जो साहब ने बताया कि प्रण जो मैं ले रहा हूं, आज मैं 50 साल का हो गया हूं, 50 इयर्स. दिल से कहता हूं, मैं एक डिफेंस फैमिली को बिलोंग करता हूं. मेरे पेरेंट्स की इच्छा थी कि मैं एनडीए में जाऊं. मैं नहीं कर सका, शायद कहीं कमी रह गई मेरे में. लेकिन मैं आज तक अपने माँ बाप को कोसता रहा कि उन्होंने मेरे लिए कुछ नहीं किया. लेकिन मैं हकीकत बता रहा हूं, उन्होंने बहुत कुछ कर दिया है. और ये जो मेरे मन की भावना थी, जो मैं उनसे शायद दूर होता जा रहा था दिन प्रतिदिन, मैं आज प्रण करता हूं, मैं रोज उनके साथ जाऊंगा. थैंक यू. રવિન્દ્રનાથ ટાગોર કહેતા, સુધારો વૃક્ષમાં ન થાય, સુધારો બીજમાં થાય. 50 વર્ષના બાપને અને 50 વર્ષના દીકરાને થયું બદલવું. તમે તો સુધરો યાર. હા બેટા. सर आपकी बात सुन के ऐसा लगा, मैंने इस साल देखा कि अल्पाइन स्कूल में जिसका फर्स्ट रैंक आता है 10th में, उसकी सबसे बड़ी फ़ोटो लगती है. तो मैं प्रॉमिस करती हूँ कि मेरा ही फर्स्ट रैंक आएगा और मेरी फर्स्ट फोटो होगी. આ છે સપનાઓ વાવેતર. ધન્યવાદ બેટા. આવો દીકરા, આવો. હા પ્લીઝ પ્લીઝ. एक्चुअली एक बात मैं कहूंगा जो सर ने कही है, आई एम द बेस्ट, आई एम द बेस्ट. थैंक यू सर, थैंक यू वेरी मच सर. થેન્ક યુ, થેન્ક યુ. હલો, હું એટલા બધા દૂધના મતલબ શું કહેવાય કે એટલા બધા દૂધના લઈને આવ્યો તો બરાબર છે, ઘડા, અને એ વસ્તુનું દહીં બનાવ્યું છે અમને, બરાબર છે. નાઈસ. હું છોકરાને આગળ વધારીશ અને બહુ જ વધારે, એમ બહુ જ વધારે. સોરી, હવે મને સોરી. હું કહું, સૌથી પહેલી વાત, એક ખરાબ આદત છે ને, બોલું કે છોડી દઈશ? છોડી દઈશ જાહેરમાં કે? એક ખરા તાકાત છે બોલવાની? તાકાત લગાવ, તારી બાજુ હું ઊભો છું. માર તાકાત લગાવ, થશે. લગાવ. એક ખરાબ આદત છે મારી, બરાબર, અને એ મસાલાની છે, બહુ જ ખરાબ, એમ બહુ જ ખરાબ, અને આજથી છોડી દઈશ, સિરિયસલી સર. અને બીજી છે પણ નિરાતે. પાક્કું ને? 30 મિનિટ આપવાની. કેટલી? પાક્કું? માર દો તાલી. તાળી દાડો યાર, બાપ બદલ રહ્યા. આવો, વેલકમ. અચ્છા, કઈ બોલું દીકરા? હું મારી મમ્મી ને પપ્પાને સારું રિઝલ્ટ લાવીશ. હું મારી મમ્મી ને પપ્પાને હું પ્યાર કરીશ. તાલી પાડો, તાલી પાડો.
કોણ કહે છે કે બચ્ચાઓ શીખતા નથી? કોણ કહે છે? ઉતારી લ્યો, કામ લાગશે ભાઈજી. કોણ કહે છે કે નસીબને વાકે કામ બધા આડા પડે છે? ઉપરથી પડતું હોય જળ તો પથ્થરમાં પણ કાણા પડે છે. એકવાર ખંતથી આ અર્પણ સ્કૂલની સાથે મહેનત કરવાની શરૂઆત તો કર દોસ્ત. પછી આગળ ચાલતો હોય તું ને ઘડિયાળના કાંટા પણ પાછા પડે છે. ઘડિયાળના કાંટા પણ પાછા પડે છે. થેન્ક યુ. શું કેવું છે બેટા? હું તમારાથી શીખ્યો કે હું મારા માતા પિતાને દરરોજ પગે લાગીશ અને તેમને હક કરીને આઈ લવ યુ કહીશ. મારો આ વાદો છે કે હું ખાલી 30 મિનિટ ફોન જોઈશ અને વધારેથી વધારે મારા માતા પિતા જોડે ટાઈમ સ્પેન્ડ કરીશ. અરે યાર બજાવો તાલી. હા દીકરા, મેં આ સેમિનારમાં શીખ્યું છે કે મારા માતા પિતાનો આદર કરીશ, શિક્ષકોનો આદર કરીશ અને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ. ઉચ્ચ શિક્ષણ લઈને ગુસ્સો અને જીદ, બહુ જ જીદ કરી. જીદ અને ગુસ્સો. મમ્મી સાંભળે છે? તારી દીકરી બધાની વચ્ચે પ્રોમિસ કરે છે આજથી જીદ અને ગુસ્સો છોડી દઈશ. અચ્છા મને સર ડાઉટ છે. રમેશ સર ક્યાં ગયા? મને ડાઉટ, આ કોઈ માં કેમ નથી આવતી? કોઈ માં નથી આવતી એવું કેમ? ટીચર છે, ટીચરમાં નહીં, સાદી માં જોઈએ છે. ટીચર છું તો એક નાનકડો પ્રસંગ કહીશ કે થોમસ આલ્વા એડિસનનું નામ આપણે બધાએ સાંભળ્યું છે. હા, એમ જ કહીશ. હા, થોમસ આલ્વા એડિસનને જ્યારે સ્કૂલમાં જતો હતો ત્યારે એના ટીચરે એને ના પાડી કે તમારા છોકરાને મેં નહીં ભણાવી કારણ કે તોફાની હતો. ત્યારે એના ટીચર એને ઘરે મૂકવા આવે છે ત્યારે એની માને કહે છે કેમ મારા દીકરાને તમે ના પાડો છો સ્કૂલમાં ભણાવવાની? ત્યારે ટીચરે કીધું કે તમારો દીકરો બહુ તોફાની છે, એને કાલથી સ્કૂલે ન મોકલતા. પણ જ્યારે ટીચર જતા રહ્યા છે ત્યારે થોમસ આલ્વા એડિસન એની માને કહે છે કે માં, મારા ટીચરે તને શું કહ્યું? ત્યારે એની માં એના ખભા ઉપર હાથ મૂકીને કહે છે કે બેટા, તારા ટીચરે મને એમ કહે છે કે તું એટલો મોટો વિદ્વાન છે કે તને આ ટીચર ભણાવી નહીં શકે, તને આ તારી માં ભણાવશે. ત્યારે આજે થોમસ આલ્વા એડિસને એક બલ્બની શોધ કરી છે કે જેના અજવાસની અંદર આજે આપણે બેઠા છીએ. એટલે માની અંદર એક તાકાત છે કે પોતાના બાળકને ધારે તે બનાવી શકે છે. હું મારા બાળકને આજથી એને નફરત નહીં કરું, એની ઉપર ગુસ્સો નહીં કરું, એની ઉપર હાથ નહીં ઉપાડું. એની બધી જ તકલીફ હું એને પ્રેમથી સાંભળીશ, પ્રેમથી હક કરીશ અને એનું સોલ્યુશન લાવવાનો પૂરેપૂરો હું પ્રયત્ન કરીશ. છેલ્લી બે લાઈન આગળમાં વાર્તામાં રસ નહોતો, મને આમાં રસ છે. આ ફાઇલ પકડવાનો પ્રયત્ન કરો. પકડો નહીં, પ્રયત્ન કરો. પકડો નહીં, પ્રયત્ન કરો. પ્રયત્ન પકડો નહીં, પ્રયત્ન કરો. પકડો નહીં. શું થાય છે કે આપણે આપણા બાળકને પકડી શકતા નથી. અરે એવી કાંઈ ફિલોસોફી નથી. જ્યારે એમ બોલશો ને કે પ્રયત્ન કરીશ, પ્રયત્ન કરીશ, પ્રયત્ન કરીશ તો નહીં થાય. જ્યારે એમ બોલશો કરીશ, બોલો બોલો, કરીશ, બોલો જોરથી, બોલો જોરથી, તો જ થાય. હલો, ધન્યવાદ બેન, આભાર. આવું છે કોઈને? અચ્છા, ફટાફટો, બહુ સ્પીડથી. હું તમારી વાત ઉપરથી એ શીખી કે જો આજથી હું મારા પેરેન્ટ્સ એન્ડ ટીચર્સને હું પ્રણામ કરીશ અને હા સર, મેં તમારા વાતથી એ વાત શીખી કે મેં કાલ તમારો એક વિડીયો જોયો હતો. હા, કાલે જોયો હતો એકવાર.
તો મેં તમારા વાતથી એ વાત શીખી કે આપણે દરરોજ માતા પિતાને પ્રણામ કરવા જોઈએ. આ છોટા વર્ઝન છે મનીષનું. હે ને બેટા? કરીશ ને? પાક્કું કરીશ. મમ્મીને કહી દે. ચાલ પપ્પાને કહી દે બેટા. આયા નથી? અચ્છા. દાદા રહે છો? કાંઈ વાંધો નહીં. આની ટીચર કોણ છે? જોઈ લો ભાઈ ફટાફટ. ટીચર આમના કોણ છે? તુજે ક્યાં લગા છોડે કા? હા, અરે ટીચર છે કે નહીં? સ્કૂલમાં ભણે અર્પણમાં. ટીચર કોણ છે? આમના ક્લાસ ટીચર. યાર ઊભા થાવ ને યાર. કઈ વાંધો નહીં. મેડમ, મેડમ તમે ટીચર છો ને? મેડમ ખૂણામાં બેઠા હે. ક્યાં છે? અરે સર નહીં, ટીચર જોઈએ. અહીં આવો ને બેન પ્લીઝ. કઈ વાંધો નહીં, છોડ દો હવે, છોડ દો. મારા પર ભરોસો છે? આજથી રોજ તમે જ્યારે સ્કૂલમાં બચ્ચાને રોજ 5 મિનિટ મળવાનું, માથા પર હાથ મૂકીને કહેવાનું ચિંતા ન કરતો, તારી માં તારી સાથે છે. તારા માથે હાથ મૂકીને કહીશ કે હું તારી માં છું. તાલી પાડો યાર, દુનિયા બદલી જશે. આટલો પ્રેમ ખાલી જોઈએ છે યાર. થશે બેટા, બધું જ થશે. થેન્ક યુ સો મચ. આવો. કોઈને કેવું છે કાંઈ? અચ્છા ટેણી, ફટાફટ રાખ, 12 વાગશે, ઘરે જવું છે મારે. મારી મમ્મીએ મને 2 વસ્તુ શીખવાડી છે. સાચા પગે પાછો પડતો નહીં ને ખોટો પગલું લેતો નહીં. હવે તું શું કરશે કે? મારો તો શેડ્યુલ ફૂલ જ હોય છે. સવારે સ્કૂલ, બપોરે ટ્યુશન, આવું તો ઘડીક રમવા મળે, પછી મમ્મી હોમવર્ક કરાવે, ત્યાં સુધી મને મોબાઈલ મળે તો 10-20 મિનિટ્સ જ મળે છે. પાક્કું ને? પાક્કું. ગોડ બ્લેસ યુ ડીકા. બહુ આગળ. યસ. આવો ને ઢીંગુ બેન, તમે શું કરો છો? હું મમ્મી પપ્પા માટે આઈ લવ યુ કહું છું અને હું સવારે આવીને હું હોમવર્ક કરી લઉં છું એટલે મને સાંજે 5 મિનિટ નીચે રમવા મળે. વાહ વાહ વાહ. યસ યસ યસ. હું હવે ગુસ્સો નહીં કરું અને મારા મમ્મી પપ્પાને શાંતિથી બોલાવીશ. ઓકે, આભાર, ધન્યવાદ બેટા. આવો ને સર. આજના આયોજન માટે અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર કે જેમને આજે રિયલીમાં સ્પર્શ કરાવ્યો, કે જેમ કહેવાયું છે કે માના કદમોમાં જન્નત છે, એમ આજે મનીષભાઈએ ચોક્કસ મને અહેસાસ થયો કે મારી માના કદમોમાં ચોક્કસ જન્નત છે. એના માટે અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર. અને મનીષભાઈ તમારો પણ ચોક્કસમાં ખૂબ ખૂબ આભાર. તમારી જેટલી તમારે હું ભણ્યો, બહુ મારી ઉંમર મોટી થઈ ગઈ છે અને મારું બાળક એ સ્કૂલમાં ભણે છે. મને એ વખત એક વાર અફસોસ છે કે હું સ્કૂલમાં નથી ભણ્યો, પણ એ વાતનો બહુ અભિમાન છે અને નથી તો કે મારો બાળક આ સ્કૂલમાં ભણે છે. એવા ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ. હા દાદા, હવે આવી જાઓ. યસ યસ, ફટાફટ કહેજો. આ મનીષભાઈનો ખરેખર હું 3 વર્ષ પહેલાં અમે નિકોલની અંદર સમાજમાં 52 સમાજ છે પટેલનો અમારો. 2 સગા ભાઈઓ હતા, લગભગ 25 વર્ષથી ધંધાકીય એ લોકો ઝઘડેલા, મિલકત એટલી હતી, પણ આ જે મનીષભાઈ જે દિવસે આવ્યા ને એ દિવસથી આજે ભાઈઓ 2 એક જ થાળીમાં જમે છે. ઈશ્વરની કૃપા. થેન્ક યુ. હવે કઈ કેવું છે દીકરા? અચ્છા, હું 11:30 થઈ ગયા છે. ચાલ તું એક આવી જા. આ તું આવી જા. બસ ચાલ, બંને આવી જાઓ. તું બી આવી જા. ચાલ હવે બધાને ફટાફટ બોલજો. મારી એક પહેલાં બહુ ગંદી આદત હતી. હું પહેલાં બહુ ફોન જોતો હતો અને મમ્મીની સામે થઈ જતો હતો. મેં તમારા વાતથી એ શીખ્યું કે હવેથી હું હરરોજ મમ્મીને પ્રણામ કરીશ, ગળે લાગીશ, આઈ લવ યુ બોલીશ અને ફોન જોવાનું કમ કરી દઈશ. તાલી પાડો યાર. જો મેં તમારાથી એક જ વસ્તુ શીખી છે. જો હું પહેલે છે ને બહુ ફોન જોતો હતો અને હું મારા મમ્મીને ઇગ્નોર કરતો હતો, જે બોલે એ સાંભળતો નહોતો. અત્યારે હું એમને હવે પગે લાગીને સ્કૂલે આવીશ અને પછી જ હું સ્કૂલે જઈશ. પગે લાગીને જ સ્કૂલે જઈશ. અને તમે જેટલું બોલ્યું છે એટલે બહુ ઓછું છે. અરે વાહ વાહ દીકરા, થેન્ક યુ થેન્ક યુ. યસ, થેન્ક યુ સર, આઈ એમ સો ગ્રેટફુલ. હા, એકચ્યુઅલી અમે પહેલાંથી મારું ગોડ બ્લેસિંગ બહુ સારું છે. મારી સૌથી ખરાબ આદત છે આળસ. મને બહુ આળસ આવે છે. મોબાઈલ તો છે જ, પણ સૌથી વધારે મને આળસ હોય.
વાય ક્લિયર કર, આરસ દીદી રહેશે. એ જ કે તમે અત્યારે શીખવાડ્યું અમને બધું, તો હવે આમ મક્કમ થઈ ગયું કે હવે તો નામ રોશન કરીને જ ઊભી રહીશ. હવે જેટલા બાકી એમને હવે પછી લઈશ. સોરી. તમારે બેન કંઈ કહેવું હતું? એક સેકન્ડમાં પૂરું કરશો, 1 મિનિટમાં. 1 મિનિટ તમે બેન લઈ લો. ચાલો એક લાસ્ટ. હેલો. હા, હું એ નહીં કહું કે મારો ગોલ શું છે કે મારી છોકરીનો ગોલ શું છે, પણ મારે 2 ડોટર છે અને હું પેરેન્ટ્સમાં અને કદાચ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો દાદા દાદીમાં એ ચેન્જ લાવવા માગું છું કે જ્યારે ડોટર હોય ને ત્યારે કોઈ અત્યારે હવે એવું નથી કહેતું કે 2 આંખો હોવી જોઈએ કે દીકરો હોવો જ જરૂરી છે, પણ જ્યારે દીકરીને ભણવાનો વારો આવે ને તો કે એને તો ઘર જ સંભાળવું છે ને, એને ભણીને શું કરવું છે. થોડી એજેડ થાય એટલે કે એને ઘરમાં બેસાડો, બહાર રમવા ના જાઓ. પછી છોકરો મોબાઈલ જ પકડે. એને મોબાઈલ નહીં, એનું બાળપણ આપો, એને બહાર રમવા જવાની આઝાદી આપો, ભણવા જવાની આઝાદી આપો. મા બાપમાં, પેરેન્ટ્સમાં, દાદી દાદામાં પણ ચેન્જ લાવવો જરૂર છે, ખાલી છોકરાઓમાં નહીં. મારી આ ડોટર રોજ સવારે મને હક કરી, આઈ લવ યુ કહી, ફેન કિસ કરીને જ સ્કૂલમાં પ્રવેશે છે અને ભણવામાં બી બહુ હોશિયાર છે અને આઈ એમ પ્રાઉડ ઓફ કે મારે 2 ડોટર છે. તાલી પાડો, તાલી પાડો. બહુ સરસ. દાદા દાદીમાં અને માતા પિતામાં ચેન્જ લાવવા માટે બાળકો સાથે ના જોઈએ તો એ વાત થાય. એક નિરાતે સમય મળે ત્યારે જરૂરી છે સર. પેરેન્ટિંગ બહુ જરૂરી છે, કેમ કે બીજને ખાતર આપવું પડે. બેન તમારી વાતથી સહેમત છું, આપણે કરીશું. અમારે હજી એક જ દીકરો છે. ભગવાન તમારું તો હા, પણ ચિંતા નહીં કરો યાર. એ તમે જ બહાર નથી આવતા 2 ડોટરમાંથી. તમે તો પહેલા બહાર આવી જાઓ એમાંથી. તમે તો એ સ્ટોરી છોડો. આ બા બેઠા, બા ઊંચો વાત કરો. ક્યાં ગયા બા? ઊંચો વાત કરો. કેટલી દીકરીઓ તમારે? આને 3 છે. હવે બોલો. સાલા વાર્તાઓ જ નથી છોડતા. હલો, સમજાય છે ને માં? આ તને યાદ રહેશે. આ જાડીઓ સપનામાં આવશે. કેમ કે સાચું કીધું ને એટલા માટે. ભલા માણસ, આપ સૌના દિલમાં બેઠેલા રામને હું રામ રામ કરું છું અને આપ સૌએ આટલી કલાક મને સાંભળો માટે આપ સૌનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આકાશભાઈ, બ્રિજેશભાઈ, રમેશ સર, ડિરેક્ટર સર, આપ સાહેબ સૌ, બા, સૌનો દિલથી આભાર. સૌને રામ રામ અને સૌનો આભાર. મારા શબ્દો થોડા કડવા હોય છે, થોડીક મારી ટ્રીક થોડીક કડવી છે, માફ કરજો ભૂલચૂક થઈ ગઈ હોય તો, પણ મારો ઈરાદો બહુ મક્કમ છે. अब सब खुश रहे, ईश्वर ने प्रार्थना ने आभार साथ. चांद सितारों को आंखों में बुलंद रखना, बहुत देर तक रात होगी, मुसाफिर हो तुम, मुसाफिर हूं मैं, फिर किसी रोज मुलाकात होगी. वंदे मातरम, भारत माता की जय. आप सबनो दिल थी आभार, आभार, आभार. तेरा देश पहले, दुनिया के सारे सुख पीछे है, मेरा देश पहले है तिरंगा. आज दिल पे हाथ रख के ये कसम ले हम सभी, ना झुकेगा देश अपना, ना झुकेंगे हम कभी. दुनिया के सारे सुख पीछे है, मेरा देश पहले. सत्ता का खेल चलता रहेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेंगी बिगड़ेंगी, पर ये देश रहना चाहिए. इस देश का लोकतंत्र अमर रहना चाहिए. हेलो. અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. રિસ્પેક્ટેડ વિનોદ સર પ્રજાપતિ સાહેબને, વીડી સરને હું આમંત્રિત કરું છું આભાર વિધિ કરવા માટે. વીડી સર, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. Parents, one last request. Parents, please. मनीष सर ने, फॉर द लास्ट टाइम प्लीज, मैं सबसे रिक्वेस्ट करूंगा, मनीष सर ने
आज हमें हमारे एथिक्स के बारे में बताया है। एक बार उनके लिए धन्यवाद के तौर पर जोरदार तालियां हो जाए प्लीज। मनीष सर, the entire staff of AIS please to be on stage. AI staff, टीचर्स प्लीज जल्दी, जितना जल्दी हो मूव करेंगे प्लीज। યાદ કરાવે ને મને વચ્ચે યાર. અચ્છા ઓકે. આવી જાઓ બીજે.